ક્યારેક ક્યારેક એવા પરિવારની અંદર એવી એક દીકરી જન્મે, તમે જોજો, ઘરની અંદર ગરીબી હોય, 500 ગ્રામ તેલ લેવાના પૈસા ન હોય, પણ ભાગ્ય લઈ અને એક દીકરી જન્મે, અને દીકરી જેવી જન્મે એટલે એવી જમાવટ થાય. મારે ખાલી તમને ટકોર કરવાની છે, બાકી આવા ઘણા પરિવાર અત્યારે પણ અહીંયા બેઠા હશે. ઘરની અંદર કાંઈ ન હોય અને ભાગ્ય લઈ અને એક દીકરી જન્મે, અને એ દીકરીના પિતાજીને ત્યાં સંપત્તિની છોડો ઉડતી હોય. શું કામ? એ દીકરી એનું ભાગ્ય લઈને જન્મે છે. અને એટલા માટે હું ઘણી વાર કહું કે પરિવારમાં તમે ગમે એટલા જણા કમાતા હો, કોઈ દી કોઈ અભિમાન ન કરવું કે હું કમાઉં છું ને મારી પાછળ 15 જણા જમે છે. નહીં, એવું કોઈ દી અભિમાન ન કરવું. આજ કથા સાંભળી અને નક્કી કરો. ઘણા અમારી પાસે આવીને એમ કહેતા હોય, બાપુ હું કમાઉં ને મારી પાછળ 10 જણા ખાય છે. છોકરાની ફી, દીકરીઓની ફી, એમના લગ્ન કરવાના, આ તે બધું મારાથી નહીં. એ ખોટી વાત છે. તમારા ફેમિલીમાં, તમારા કુટુંબમાં 5 કે 7 કે 10 માણસો હો, તો તમે યાદ રાખજો, એ 10 માણસમાંથી કોઈ એક વ્યક્તિના ભાગ્યનું આખું ઘર ખાતું હોય છે. આ બહુ સત્ય વાત છે સાહેબ. અને એવી એકાદી દીકરી જન્મી જાય પછી શું થાય? પોતાના પિતાજીના ઘરે સંપત્તિની ચોળો, પણ ક્યાં સુધી? એ દીકરી 18 કે 20 વર્ષની થાય ત્યાં સુધી. પછી તમે એને પરણાવી દો અને કદાચ ન કરે નારાયણ, સાસરીની અંદર પણ થોડું ઘણું કાંઈક આમથી આમ હોય, 5-50% સંપત્તિ ન હોય, અને એવી દીકરી પરણીને જેથી જાય ને, પછી પિતાજીને ત્યાં સંપત્તિ સ્થિર થઈ જાય, અને દીકરી પરણીને સાસરે જાય તો સાસરીએ જમાવટ થાય. તમારે જોવું, ઘણી વાર હું પધરામણીમાં જાઉં ને ત્યારે ઘણી માતાઓ મને એવી વાત કરે કે બાપુ અમારા ઘરની અંદર 4 ખૂણા હરતા હતા, ગરીબી આંટો મારીને વહી ગઈ હતી, પણ આ દીકરી અમારા ઘરે વહુ બનીને, લક્ષ્મી બનીને આવી ને પછી અમારા ઘરે અભિરે ભરાણું. આ શું છે? એ દીકરીનું ભાગ્ય છે. અને એવા ભાગ્ય લઈ અને જે જન્મમાં હોય, અને કાં તો ખોટી કમાણી હોય, 2 નંબરના પૈસા આમાં ન આવે, એ તો બીજે જાય. શરાબ, સુંદરી, હોસ્પિટલ, એના રસ્તા ઘણા બધા છે. પણ સંપત્તિ તમારી સદમાર્ગે વપરાય મેરે ભાઈ બહેન, તો એ કોશિશ કરજો. કેમ કે આ કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષની નીચે બેસી અને તમે બધા કથા સાંભળી રહ્યા છો.